જય માતાજી. પ્રિયાંશી ક્લોથ બાય ઉર્વશીબા. ઘણા બધા ટાઈમ આપણે તોરાનું સેલિંગ કરીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણને કારીગરે બાંધણા ખોલ્યા વગરની સાડીઓ આપેલી હતી. તો હવે કેવી રીતે સાડી ખુલે છે એના માટેનો આપણે વિડીયો બનાવે છે. તમે જોઈ શકો છો, એક બાજુ એકદમ બાંધણા છે એકદમ હેવી રીતે બંધાયેલા હોય છે અને સરસ એવું બંધેજ આપતા હોય છે. તો બાંધણાનું કામ છે એ આપણા તોરા ઉપર થયેલું હોય છે અને પ્યોર આપણે શિફોન જેવું મટીરિયલ હોય છે. તો બંધેજ હોય છે એના ઉપર થતું હોય છે. તો આપણું મટીરિયલ જે દરબારી મટીરિયલ છે એકદમ પતલું હોય છે અને બીજા બધામાં તોરા થાય બંધેજનું કામ થતું હોય તો ગજ્જી મટીરિયલ હોય છે. તો એમાં શું હોય કે ભાઈ નોર્મલી બંધેજ થતું હોય તો ખુલતું હોય તો એમાં કોઈ જાતનું ડિફેક્ટ ન થતું હોય, પણ આપણું જ મટીરિયલ એટલું પતલું હોય છે તો બંધેજ એટલું સરસ પણ આપેલું હોય અને તું શું કહેવાય ખોલવા ટાઈમે અને સાચી ખોટી રીતને લીધે આપણે સાડીમાં નુકસાન થતું હોય છે અને થોડુંક માઇનર રહે પણ છે. તો પહેલાં તો ફરતી સાડીમાં જે રીતના ટાંકા મારેલા હોય છે, આખા ટાંકા મારેલા હોય છે, તમે જોયું હશે કે મેં સાડી ઊંચી કરી હશે તો ટાંકા તમને દેખાતા હશે. એ ટાંકા આપણે કાતરથી કાપવાના છે, કોઈ પણ દોરો ખેંચ્યા વગરનો. કેમ કે તમે જ્યારે સાડી ખેંચશો અને તૂટશે એટલે ચોક્કસપણે એ દોરો છે ફરતો એ પાકો દોરો હોય છે. કેમ કે પાકો દોરો એટલે યુઝ કરવામાં આવે કેમ કે ડાઈ સમયે એ પાકો દોરો છે એને ખુલ્લી ના જઈને બંધેજ ના બગડે એટલે એ આપણે દોરો છે ને ફરતો દોરો હોય છે એ પહેલાં કાપી લેવાનો હોય છે અને ફરી પછી બે ભાગ કરી અને ધીમે ધીમે આપણે બાંધણું ખોલવાનું હોય છે. કોઈ પણ જગતની ઉતાવળ નહીં. મારે મિનિમમ આ સાડી ખોલવામાં 15થી 20 મિનિટ જતી હોય છે, પણ અત્યારે મેં ફાસ્ટ રેકોર્ડિંગ કરેલું છે એટલે કદાચ તમને એમ થશે બહુ ઉતાવળે કરેલું છે, પણ આપણે મિનિમમ બાંધણું ખોલવામાં 20 મિનિટ જતી હોય છે અને આપણે ધીમે ધીમે આપણે સાડીને એવું ખોલતા હોય છે અને કોઈ પણ નુકસાન વગર આપણી સાડી ધ્યાન રાખીને ખોલવાની હોય છે. કેમ કે આ વસ્તુ કસ્ટમર ઉપર ડિપેન્ડ હોય છે કે ભાઈ કેવી રીતનું ખુલે છે અને જો કસ્ટમર આ બાંધણું ખોલે છે એનાથી ફાટે છે તો આપણે કોઈ જાતનું રિટર્ન કે એક્સચેન્જ લેતા નથી, બરાબર છે. કેમ કે આ વસ્તુ આપણે કારીગરે પણ કીધેલી છે કે ભાઈ એનાથી કસ્ટમરથી તૂટે ફાટે તો હું નહીં લઉં, બરાબર છે. એટલે બહુ બધું ધ્યાન રાખીને આપણે કરવું છે અને નેક્સ્ટ ટાઈમ મને પાર્સલ કરવામાં બહુ ટાઈમ લાગે છે, ખાસો ટાઈમ લાગે છે. કેમ કે હું બાંધણા ખોલીને હવે હું આપું